પથરી ગયો જાન્યા રહ્યો. હા પથરી લાવ્યો. એ ગજુભાઈ હું લાવ્યો ચોખ્ખી ના પાડી દીધી. કેમ? તે કાંઈ બાકી મળશે નહીં, પેલા બાકીનું પૂરું કરો એમ કીધું. અત્યારે કેટલું નામ છે? 500 રૂપિયા. હે ઈ જ કહું છું. એ ગજુભાઈ હું તો 3-4 દી હતો નહીં, તો એટલું બધું કેમ થઈ ગયું? એમાં એવું છે પથરી, બાર ગામ તો તું જ જતો, હું થોડો જ જતો કાંઈ. તો ગજુભાઈ તમે લખાવ્યું કર્યું? તો નવર્યો હતો હું તો મેહુલિયાની દુકાન જઈને બેહતો ને ગુલ્ફી ખાતો ને ફેફસી ને હે ભાગ ને ઉપાડ્યા રાખ્યું મેં તો પણ મેહુલિયા હાવ ગઈ ના પાડતી હતી. હાવ ગઈ ના પડતી હતી. હું કીધું હું ઈ કે પેલા બાકીના પેલા પૂરા કરો પછી આવો ઈ કે બાકીને લેવા. તો પત્રી હવે 500 તો આપવા જ પડશે એને. હા એ ગજુભાઈ હવે કાંઈક કરો નકર હવે ગામમાં આપણે કોઈ રહેવા નહીં દે એવું લાગે. તો હું પત્રી આપણે કાંઈ કમાવાય નથી જાતા, નકરે કાંઈક હમણાં દઈ આવી 500 રૂપિયા. તો હવે હા ઈ કેદી કામ લાગશે? આજ લાગી જા હે. હા પત્રી એક મારી પાસે મસ્ત પ્લાન છે. સમજી ગયો? હા બધાને કહી જા ત્યાં હું છે ને તૈયારી કરી નાખું. હા એક જ ભાઈ બધાને કેવો હાલો. હા એ ભાઈ મજા આવ્યો પણ. બસ તને અડધી કલાકથી ઈસકો નાખું છું, હવે મારા હાથ દુખવા આવી જાવ, હવે લાવા દે બસ એટલું. એ ભાઈ તે હું કીધું તું કે તું રેશન લઈ આય, પછી તું થાકે ને ક્યાં હું હિસકો નાખીશ. હજી હું ક્યાં થાક્યો? અડધી કલાક જ થઈ સમજો, હજી 2 કલાક હિસકો ખાવાનું છે. હિસકો નાખે ને ખાલી. અરે 2 કલાક નથી ખાવા, તું મારી વાત સાંભળ પેલા. તું રેશન જા ત્યારે તું અંગૂઠો મારે કે સહી કરે? એ ભાઈ ના તો અંગૂઠો જ મારવાનું હોય ને. એમ તો એક અંગૂઠો અહીંયા મારી દે ને એટલે બધું કામ પતી જાય. લે તારા હાથ બારમાં અંગૂઠો મરાવી પછી વળતેથી મારા દિવાલમાં ફોટો લાવો ને. હા એટલે બધો હું કઈ ગાંડો નથી. હું આમ છે ને હાથ બારમાં નાખું અંગૂઠો એટલે પછી તું સીધો દિવાલમાં ફોટો મૂકી દે. એમ વાત નથી ગાંડા. અરે તું આ તો રેશન મારે છો તો અહીંયા હું વાંધો એમ. એવું કઈ નથી કરું. હિસકો ના ખાય હા ગાંડા ઉપર પતી આવ. હવે આ નાના છોકરા જેવું હે એ પત્રી હું થાકું ને ક્યાં સુધી મારા ભાઈને હિસકો નાખવાનું છે. મેં આજ કામ જ એવું કર્યું એટલે. હા એક ખાલી રેશન ના ઘઉં ચોખા લઈ આવ્યો, એમાં તો મને થકવાડી દીધો એની. હવે આવું કરવા કરતા એ કે તમે નવો સરખો લાવ્યા તો સરખો હા મફતમાં. મફત ક્યાંથી? 4 રૂપિયા ટિકિટ છે. એમ નહીં 100 રૂપિયામાં તારે 2 આટા ફેરીને હો લઈ જવા એમ ને? ના 2 આટા ને તમતાર તમે થાકો નહીં ને ચા સુધી તમતાર ફરો એમ. હા એ ભાઈ આ તો ઇલેક્ટ્રોક થી આમ સાપ દબે કે નહીં તો ઈ થોડા થાકે, આપણે થાકે દેવી. એવું નથી કરવું ભાઈ, તો નથી થવું. ઇલેક્ટ્રોનિક નહીં તો હાથેથી હાથેથી? હા આ તો ક્યાં આવવાનું કે મીને આવી જાય આપણી જગ્યાએ. એમ. હા હારું હાલ. 100 રૂપિયા ટિકિટ છે. હા ભાઈ હોના કાકા અમે 200 માં આવીશું તમને. ઓકે ચાલો. હા ગાંડા હું સમજા આ તને અડધી કલાક હિંચકા નાખું ને મારા હાથ દુખવા મળ્યા છે, અને ન્યા છે ને ઉતરતો જ નહીં, આખો દી બેઠો જ રહી જાય, એટલે આમ થાકી જાય ને તે એને ખાવાની ખો ન રહેવી જોઈએ બેયને. એ વાંધો નહીં. હારી ના થાય યાર ઉતરી જા બા. હાય લે જીણિયા એ ખબરી ક્યાં ઘરમાં એ ઘર ઘૂસલો ઘરમાં હું પીડાઈ રહ્યો છો. હું કામ હતું જો મોટભાઈ? બોલો ખબરી ક્યાં ગયો? ઈ સને ભેંસ બુડાડવા ગયો. હું કીધું? અરે બુડાડવા ગયો? મારા જવું પડશે. એમ ના કેતો મોટભાઈ, હું એ સને તળાવે ભેંસને ધમારવા ગયો છે અને પાવા ગયો છે. તો બરોબર છે. પણ એમ નહીં મોટભાઈ, તમને ખબરી ઉપર કેટલો વિશ્વાસ? હે અરે મને છે ને મારા ગળા સુધી વિશ્વાસ છે એની ઉપર. પણ મને છે ને એટલો વિશ્વાસ નથી. કેમ? હવે તમે એને એક આવી 15 ભેહું લઈને જાય છે ઈ પાવા, એને છે ને એક લઈને જાય અને એકને બાંધી જાય પછી પાછો બીજી લઈને જાય એમ એને મોકલાય. હવે ઈ પણ ઈ તારે ક્યાં જોવાનું છે? એક હારી લઈને જાય કે એક લઈને આવે? એ મોટભાઈ અત્યારે છે ને તમારી ભેહું છે ને ઈ 1 લાખની એક ભેંસ છે, એકાદી ઓછી કરી નાખશે ને તો એને રોકડી થઈ જાય. મને એની પર વિશ્વાસ નથી. ઈ તને વિશ્વાસ નથી પણ ઈ તો છે ને મારો ખાતરી બંધ છે, અને ઈ છે ને આવું કરે જ નહીં. પણ તું જો આવું કઈ કોઈ દી ન કરતો. એટલે તારું કેવું એમ કે બાયના છે ઈ તારે ઓરા અને હું આગો એમ ને? એ તું તારે આગો જ છો. લે લે હું પત્રી નો ભૂલો પડ્યો. હું તમને કેવા આવ્યો કે અમે સરખો લીધો છે, આવો બેહવા. સરખો? તો તમે સરખો લીધો? હા સરખો ભાડે હો. પણ એટલે ભાડું રાખ્યું? હા. હે જીણિયા હું છે ને ઓલા તરણેતરના મેળામાં જતો કે નહીં ત્યારે સરખામાં બહુ બેઠતો. આખો દી છે ને સરખામાં જ બેઠા કરું. ભલે ઘડીક થઈને પૈસા દઈ દઉં, ઘડીક થઈને પૈસા દઈ દઉં.
આપણે એવું નથી ઘડીક થાય ને પૈસા દેજો 100 રૂપિયા દેવાના અને તમારે મન ફાવે ત્યાં સુધી ફેરાત કરો એમ હા ખાલી 100 રૂપિયામાં હા તમે થાકી જાવ ને ક્યાં આવે તમે તારે ફેરાત કરો એટલે જ્યાં સુધી શક્કર ન આવે ત્યાં સુધી હા તમે પડી રહ્યો તમે ક્યાં સુધી હા તો હવે છે ને હું સરખામાં બેસી આવું એમ નહીં મોટભાઈ મારે આવવાનું છે. હવે તારે અહીંયા ઘરનું પછી કામ કોણ કરશે જે મારે આપ જમવાનું છે એમ નો હાલે મોટભાઈ, તું ખબરીને પગાર આપશો મને કાંઈ ના આપતો એટલે મને તાર લઈ જાવ જોહે. પણ ભલે ને ખબર કામ પગાર આપું પણ એ કામ તો કરે છે ને. એ ભાઈ તમે લપ કરો હું ભાગું અને પણ છે ક્યાં સરખો અમાર જગ્યાએ હે હા અને પણ અત્યારે આ ક્યાં મેળનો સરખો લાવ્યા એ અત્યારે સીઝન નહીં ને એટલે ભાડું ઓછું હોય સમજ્યા અને ગામ વાળા રાજી થઈ જાય અને અમે રાજી થઈ જઈએ હા ઈ વાત હોય છે બરાબર ને? આ તો હું ના આવું ક્યાં નાતી નહીં આપણી જગ્યાએ આપણી જગ્યાએ એ ઝીણિયા ભલે ને 100 રૂપિયામાં આજ હું આખો દી તેને હાજી ખાલી મારી હારું વાળું રાંધે એમ નહીં મોટભાઈ, તું મારે હાટું હોનોય ખર્ચ નહીં કરતો. એ હારું લે આજ તો તું તે મારી આવે અહીંયા હા પછી આવીને આપણે હાજી રાંધી નાખશું હાલ કઈ બાજુ હે એ સરખામાં બેહવા જઈશું સરખામાં હે હા એ ધીરા દાદા પણ અત્યારે ક્યાં મેળો છે? અત્યારે કોણ સરખો લાવ્યું હોય? અરે મેળો નથી આ છે ને પેલો ગજુ અને પત્રી સરખો લાવ્યા છે ને 100 રૂપિયા ભાડું અને જેટલું બેહવું હોય એટલું હે 100 રૂપિયામાં જેટલું બેવું હોય એટલું? હા એ તો હારી સ્કીમ કે 100 રૂપિયામાં હાંજ સુધી ન બેઠા કરતા આપણે એવું વાંધો છે. હા એ તો હું કહું છું, હું તમારી હેરાન હું છે ને ઘડીક ચરખા માટો મારી. હા અને ઈ તો છે ને તમે તો થકવી જ દેવો કારણ કે લેટતી નથી આમ ફેરવવાનું છે એવું છે? એ તો ભલે મારો વજન ફેરવા કરતા એને ખબર પડશે. હા હાલો તો 100 રૂપિયા છે ટિકિટ હો બેસી એટલે હા ભાઈ 100 રૂપિયા છે મારા ભાઈ, હાલો હાલો એ લાવો પૈસા લાવો આપી સી એલા ભાઈ સરખો નથી દેખાતો ક્યાંય તમારો. બધું દેખાય હે. હા આ ટિકિટ બારી છે. હાલે અમારા ગાર્ડન ટિકિટ આપી દે. 2 ટિકિટ ફાઈડ. હાલો ભાઈ તમારે હા હા અલા ગાડા પકડ. આ અમારા બેના લાવો. 200 રૂપિયા 2 ટિકિટ ના નહીં ફાડી દે પથુભાઈ. હા 1 ટિકિટ પથુભાઈ નહીં ફાડી દે. ને જો સાંભળો અમે છે ને અમે થાકવી નહીં ને ત્યાં સુધી તમારે સરખો ફેરવ્યાત કરવો પડશે હા તે કાંઈ વાંધો નહીં. હા પછી છે ને પૈસા પાછા નહીં લી, ધ્યાન રાખજો. હવે મેં થાકી ગયા એમ કહેશો ને તો નહીં હાલે, ધ્યાન રાખજો. આમ પૈસા પાછા દેવું નહીં. ભાઈ એમ નહીં, આ તો પછી કેમ ના થાકી ગયા ભાઈ. હવે અમે નહીં ફેરી બે, તમે ઘડીક ફેરવો એમ નહીં હાલે. નહીં જો પહેલા ચોખવટ કરી દઉં, તમે થાકશો નહીં ને ત્યાં સુધી હું સરખો ફેરી વાકરી. હા જીતતી. પણ અમને સરખા મજા ન આવે ને પૈસા પાછા જોતા હોય તો જો ઈ કાંઈ નહીં હવે. હો ભાઈ લે અહીં તો તમને નોય મજા આવે ભાઈ હા કાંઈ વાંધો નહીં. એ પથુભાઈ બેઠા બેઠા આપણે બેહવાનું છે ને, ઈ ઘોડા ફેરવા કરે ઈ થાકી જાય ને તો પૈસા પાછા નહીં લેવાના, અને લેવાના તો 3 ગણા લેવાના. ત્રણ ગણા. હો લો પેચ કરવી. હાલો બે. હાલો એ હું મોકલું ને એમ જવાનું બરોબર એ હા હા બેને વાળા. હાલો તો ભાઈ ખીચડી ખાવા જેવાય નથી રહેવા દેવાના જોવા અને થકવાડી દેવાના છે. વાંધો નહીં વયો હે ભાઈ આ કાળો પડદો અહીંયા હું કામ બાંધ્યો છે? એ હું અંધારી કોચડી છે ખુકીર્યું અહીંયા તે. ઈ છે હોય એમની સરખો ક્યાં છે? આમ ક્યાંય નહીં. અહીંયા આ રહ્યો સરખો. હા એ આ સરખો તો રીલ પાવાનો છે, આ થોડો સરખો કહેવાય. તો એમને રીલ પાવાનો છે આ સરખો તો. આપણે ક્યાં ચોખવટ કરી હતી? કોલો મેળામાં આવે ઈ ગોળ ગોળ ફરે ઈ. એ પણ આમાં થોડું બેહા કાંઈ વાત કરે તું એકી. એ તો નો બેહાય તો હું કરું? બેહવું હોય તો આ છે જો લ્યો બેહો હાલો એટલે હું ફેરવા મળું જલ્દી. હે કાંઈ બેવું નથી ભાઈ, લાય પૈસા પાછા આય. ઘડીક વારમાં ભૂલી ગયા હે? બદામ ખાવ બદામ. બાર તમે ચોખવટ કરી હતી કે નહીં? કે જો ભાઈ થાકી ન જવી ત્યાં સુધી સરખો ફેરવવો પડશે, અમે પૈસા પાછા નહીં લેવી એમ. એ ભાઈ એ તો કીધું તું હવે હે ને હું આની પર બેસી જાઉં પછી ભલે ફેરો તો થાકી તો જાય એમ હવે એ ગાંડા આમ આખું આમ ફરે તો હું તો આમ આગળી જાય. એવું કાંઈ નથી કરવું, નકમી કડ ભાંગી જાય. 200 રૂપિયા ગયા આપણા. એ ભાઈ આપણને છેતરી ગયા હું આસફળ તારે એટલે કહેતા ચાલ આની એવું ન કરે કોઈ દી. હાલ હવે આમ ન્યા ક્યાં ઘરે અરે આમ ન્યા નહીં. અહીંથી જવાનું છે. હા હાલ પાછળથી નહીં, આમથી ઉપડો. એ પત્રી આવા દેજે. જાઓ તમે જાઓ ઉના દાદાની ઘડીક વારમાં થાકી ગયા. હો આ એમ જ હોય બધું આ તો એવો સરખામાં બેહું ને એટલો બેહું ને જ્યાં સુધી શક્કર ન આવે ને ત્યાં સુધી ઉતરવું નહીં, પણ સરખો કઈ દેખાતો નથી. હા ક્યાંય દેખાતો નથી હો મોટભાઈ. અહીંયા નીચે હે? સરખો. અરે આ તો રીલ પાવાનો સરખો છે.
આ તો પણ અમે ક્યાં ચોખવટ કરી હતી કે મેળામાં સગડોળ આવે ઈ? એ ગજુભાઈ એમી કઈ નાના નથી એમી મોટા છે અમને હું ક્ષેત્રો છો તમે સરખો આ સરખો કહેવાય તો શું કહેવાય આને? આને રીલ પાવન સરખો ન કહેવાય? તે રીલ પાવાનો છે ઓલો ક્યાં છે આમાં મેળામાં ફરે ઈ તો પહેલા તો કીધું ક્યાં ચોખવટ કરી હતી? એ હવે આપણે એ માથાકૂટ જવા દે ને. અલે પૈસા લાય પાછા. ભૂલી ગયા? યાદ કરો તો. હે ટિકિટ લીધી ત્યારે તમે શું ચોખવટ કરી હતી કે થાકી ન જવી જ્યાં સુધી ભાઈ તારે સગડોળ ફેરવવું પડશે, અમે પૈસા પાછા નહીં લેવી. આ વાંધો નહીં. હવે ઝીણિયા તું ઉભો રહે. હું તો બેહું હવે. ઈ કેવો ફેરવે છે. લે, આય. ઓય બાબા, ઓય બાબા. લા ન્યાય પચાપ. ઓય બાબા. મોટ ભાઈ આમાં નો બેહી જ આપણે પૈસા પાછા લાવી લેજો. પૈસા પાછા નહીં મળે હો ભાઈ. હાલો પેલા જ બાર ચોખવટ કરી હતી. એક તો 200 રૂપિયા ગયા અને કડ ભાંગી ગઈ. હાલ હાલ આપણે ન્યા ક્યાં ન્યા ક્યાં આમ આમ. હાલો હાલો સીધા ઘરે જાજો હવે અને આલ્યો આ ટિકિટ. કપત્રી આવા દે જાય. એ બધું ભાઈ જાવ જાવ. મારો વાત આવી ગયો. આ તમારો આવી ગયો. વાહ. બનાવ્યો ગજુભાઈ, બાકી તમે જબરું બનાવ્યું. પણ સરખો ક્યાંય દેખાતો નથી. ભાઈ થોડુંક નીચે જો, સરખો અહીંયા પડ્યો હેઠે. એલા પણ આ તો રીલ પાવાનો. સમજી ગયા સમજી ગયા. અરે આવી રીતે સમજી ગયા. જો હવે તમે શું કહો, આ સરખામાં તમે તારે બેહી જાવ, મારા ફેરવા એટલું ફેરવી છે એમ ને? હા હા તે કાંઈ વાંધો નહીં, હું તો બેહી જાઉં, મારે ક્યાં વાંધો છે. તમે છે ને સ્કીમ લાવ્યા પણ ખોટા માણા પાસે સ્કીમ લાવ્યા છો. બેહો ને, હું તો સરખો ફેરવીશ, તમે જ પડશો ને માથું ફૂટશે. મારે હું પડીશ તો હું પડીશ ને, તમે ક્યાં ચિંતા કરો, તમે ફેરો હાલો. હા તો વાંધો નહીં. હું થયું ફેરો? કા હું થયું, બગડી ગયો છે સરખો? ના ના હમણાં ફરશે. તમે તો પોલો ખાઈ લ્યો નિરાતે, આપણે કાંઈ ઉતાવળ. હું આઈના જ બેઠો છે એમ છે ને, મારે આઈના હાંજ પાડવાની છે. હું આવ નવરો જ છું. તો ભાઈ હમણાં ફેરવી નાખું. એક કામ કરો, તમારે એક થી નહીં ફરે, ઓલા પચરી નહીં બોલાવો. હા પત્રી બોલો પત્રી. ઓ પત્રી જરીક આવજો ને, સરખો નથી ફરતો. પત્રી આવશે ને એટલે પત્રી ત્યાંથી સરખો ફેરાય તો ભાઈ ઘડીક લેતો ભાઈ. ફેરો, ફેરો. હા 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 ફેરે. પત્રી આમ 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 ફેરે આમ ફેરે. એમાંય ટ્રાય કરી લ્યો. થાકી ગયા? કાંઈ વાંધો નહીં, પાણી બાણી પી લ્યો, હું આઈના જ બેઠો છું. પતુભાઈ પૂરું કરવી, પૂરું નહીં ફરે સરખો. ઉતરી જા ઉતરી જાવ ઉતરી ઓ જાવ. નહીં જ ફરે તમારાથી? પાકો ને? એ તો લાવો લાવો મારા પૈસા પાછા. હા ઘર ભેગા થાવ એ ઘર ભેગા હું પૈસા પાછા લાવો. તમે ચરખો ક્યાં ફેરવી ગયા? હા 100 રૂપિયા ટિકિટ નાખી દો 100 રૂપિયા. ઓય ઓય ઓય, શેના 100 રૂપિયા? બાર શું કીધું તું તમે કે જો અમે ચરખો ન ફેરવી ગયા કે થાકી ગયા તો 3 ગણા પૈસા પાછા આપશું. હો ના 3 ગણા કેટલા થાય ભાઈ? 300 હા તો લાવો 300. 300 નો થાય તો 100 રૂપિયા થાય. એ છેતરવાના ધંધા નહીં, 300 લાવો. આમ લાવો ને ખાનાવાના. વાહ ગજુભાઈ, વાહ. બાકી તમે સ્કીમ લાવ્યા છે બધી. આવી સ્કીમ છે ને લાવતી રહી હો, તો મને ફાયદો થયા કરે. ફરી વાર કરવું છે તો ફરી વાર 100 રૂપિયા આપો. એ ભાઈ એ હાલો ઘર ભેગા થાવ હાલો હાલો. ઓ બાપા તને પથ્થુભાઈ ને ટિકિટ આપવાનું કીધું તું કોને? એ ગજુભાઈ મેં કીધું 100 રૂપિયા વકરો થઈ જાય. હું 100 રૂપિયા વકરો 200 ઉલટક આપડા લઈને જા, 300 લઈને જા. એ ગજુભાઈ આપણે તો ફાયદે છે ને, 200 તો વઈ જાય ને. હું 200 વજા 300 રૂપિયા તો આ બધી પ્રોપર્ટી નું ભાડું દેવાનું છે. હે